हेलो विद्यार्थी मित्रों, नमस्कार, गुड मॉर्निंग। विषय છે અકાઉન્ટ ભાગ 2 ચેપ્ટર 1 શેર મૂડીના વ્યાપાર, જેની અંદર આપણે શેરની મૂળ કિંમતથી પ્રીમિયમથી બહાર પાડતા જોયા, ત્યારબાદ શેર જપ્તી જોઈ, જપ્ત થયેલા ફરીથી શેર બહાર પાડતા જોયા। આજે એની અંદર એક નવો ટોપિક છે શેરની પ્રમાણસર ફાળવણી। एग्जाम्पल 15 છે એ પહેલા આપણે જોવાનું છે શેરની પ્રમાણસર ફાળવણી। એટલે કે કંપનીએ શું વાત કરી છે, કંપનીએ જેટલા શેર મંગાવ્યા છે એના કરતા જો વધુ અરજીઓ મળે તો કંપની શું કરે છે, મંજૂરી વખતના અગાઉથી રાખી દે છે। કંપની શું કરે છે, મંજૂરી વખતના અગાઉથી રાખી દે છે। તો એ છે શેરની પ્રમાણસર ફાળવણી। તો એ જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 15 દ્વારા પેજ નંબર 42। ભારતી ફૂડ પ્રોડક્ટ લિમિટેડ 80000 ઇક્વિટી શેર દીઠ 10 ના ભાવે જાહેર જનતામાં બહાર પાડ્યા। કંપનીએ નીચે મુજબ અરજી મંગાવી। તો કંપનીએ કેટલા શેર બહાર પાડ્યા? 80000 શેર। અને ભાવ શું હતો? 10 રૂપિયા। શું હતા? 10 રૂપિયા। અરજી વખતે 4, મંજૂરી વખતે 3 અને આખરી હપ્તા વખતે 3। મંજૂરી વખતે 4, અરજી વખતે 3 અને આખરી હપ્તા વખતે પણ 3। તો અહીંયા હું લખી નાખું છું અરજી વખતે 4, મંજૂરી વખતે 3 અને આખરી હપ્તા વખતે પણ 3। જાહેર જનતામાંથી કુલ 1,20,000 શેરની અરજીઓ મળી, જેની કંપનીએ નીચે પ્રમાણેની ફાળવણી કરી। કંપનીને મળેલ અરજી કેટલી હતી? મળેલ અરજી તો કે 1,20,000 અરજીઓ મળી હતી। એને નીચે મુજબ ફાળવણી કરી હતી। 32,000 અરજદારોના શેર પૂરેપૂરા મંજૂર કર્યા। તો 32,000 હતા ને એના શું કર્યા? પૂરેપૂરા મંજૂર કર્યા। તો આ કહેવાય મંજૂર। બરાબર છે। 24,000 શેર અરજદારોનો એક પણ શેર મંજૂર ન કર્યો। 24,000 હતા એનો એક પણ ના મંજૂર કર્યો, એટલે બેંક દ્વારા પરત કરી દેશો। આનો મંજૂર નથી કર્યો 24,000 નો, તો શું કરશો? બેંક દ્વારા જેને આપણે પરત કરી દેશું। અને 64,000 શેર અરજદારોના 48,000 શેર મંજૂર કર્યા। બાકી કેટલા હતા? 64,000 હતા। તો એમાં બે ભાગ કર્યા। 48,000 જે હતા એ મંજૂર કર્યા અને બાકી કેટલા બન્યા? 64 માંથી 48 જાય તો 16,000। તો આમાં ના મંજૂરની વાત કોઈ કરી નથી। જુઓ, એને કીધું 32,000 પૂરેપૂરા મંજૂર કર્યા। રકમ વાંચો, 32,000 પૂરેપૂરા મંજૂર કર્યા। 24,000 ના મંજૂર કર્યા, એક પણ શેર મંજૂર નથી કર્યો, એટલે બેંક દ્વારા પરત કરી દેશું। 64,000 માંથી 48,000 મંજૂર કર્યા, એટલે કરો 32 અહીંયા મંજૂર થયા હતા, અહીંયા 48,000 મંજૂર થયા હતા, એટલે 32 ને 48 કેટલા થઈ જાય? કરો જો 80,000। તો આપણે મંગાવ્યા હતા એટલા શેર થઈ ગયા। હવે આ 16,000 ની કોઈ વાત નથી, તો આ મંજૂરીના અગાઉથી મળેલ હશે। મંજૂરીના અગાઉથી મળેલ ના ત્યાં છે ને, આ શેના હશે? તો કે મંજૂરીના અગાઉથી મળેલ નાણાં થયા હશે। બધી જ રકમ સમયસર મળી ગઈ હતી। ઉપરની વિગતો પરથી કંપનીના ચોપડે આમ નોંધ લખો। હવે એમ કીધું છે બધી જ રકમ આપણને સમયસર મળી ગઈ હતી, તો કંપનીના ચોપડે આમ નોંધ લખવાની। તો આપણે આમ નોંધનું ફોર્મેટ કરી અને આમ નોંધ જે છે એ લખતા રહીએ। કોના ચોપડે છે પેલા એ જોઈ લે। ભારતી ફૂડ પ્રોડક્ટ લિમિટેડના ચોપડે। ભારતી
ફૂડ પ્રોડક્ટ લિમિટેડના ચોપડામાં આમનું તારીખ વિગત ખાતા વહી પાના નંબર એટલે ઉધાર રૂપિયા અને જમા રૂપિયા. હવે પેલી આપણો બેંકમાં મૂળ કિંમતથી નાણાં આવ્યા હોય 1,20,000 એટલે મળેલ અરજી 1,20,000 હતી ને તો પેલા બેંકમાં નાણાં ક્યાંથી આવ્યા 1,20,000 તરીકે. તો આ આપણે ફાળવણી કરી. હવે આપણે એની નાની વિગત લખી નાખી. વિગત અરજી મંજૂરી અને હપ્તા. બરાબર. અરજી વખતે ભાવ શું છે 4 3. હવે જો શેર મૂડી આપણી જે હોય એ કેટલા જે હોય તો 80000 થી જોઈને દરેકમાં 80000 ગુણ્યા 80000 ગુણ્યા આ 4 એટલે 3,20,000 8 તેરી 24 2,40,000 પછી બેંક દ્વારા આપણને પરત કેટલા કર્યા એટલે તો એ બેંક દ્વારા પરત આપણને કર્યા છે 24000. તો 24000 ગુણ્યા કેટલા થાય 4. તો 24 ગુણ્યા 4 કરો એટલે 96000 થશે ને. 24 ગુણ્યા 4 એટલે 96000. હવે અગાઉથી મળે એ આયમ લગાવશે. અગાઉથી મળેલ કેટલા છે અગાઉથી મળેલ મંજૂરીના તો કે 16000. તો 16000 અગાઉથી મળ્યા છે તો 16000 ગુણ્યા 4 કરો એટલે 64000 થશે ને. અને અહીંયા કે મળ્યા નથી. હવે અહીંયા અગાઉથી મળ્યા છે બરાબર. તો અહીંયા 64000 જે છે એ કેવા મળશે ઓછા મળશે. કેવા મળશે માઈનસ થઈ જશે. કમ્પ્લીટ. તો હવે આને ટોટલ કરી નાખો. ઠીક છે ને. તો હવે આપણે પહેલી આમનોંધ જોઈએ. પહેલી આમનોંધ શું થશે બેંક ખાતે ઉધાર કેટલા રૂપિયા કરશો તો કે 1,20,000 ગુણ્યા 4. તો આનો ટોટલ કરો એટલો જ થાય. તો 1,20,000 ગુણ્યા 4 કરો તો કેટલા થાય છે 1,20,000 ગુણ્યા 4 4,80,000. તે ઇક્વિટી શેર અરજી ખાતે જમા કેટલા રૂપિયા થશે તો કે 4,80,000. કેટલા થશે 4,80,000. હવે બીજી આમનોંધ કરો. બીજી આમનોંધ શું થશે તો કે વધારાની અરજી ના મંજૂર કરશો અને અગાઉથી મળી એ આપણે દેખાડશું. તો અગાઉથી કેટલા મળ્યા હતા 64,000. વધારાની કેટલી છે 96,000 અને શેર મૂડી કેટલાની છે 32,000. તો લખશું ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા તે બેંક ખાતે જમા તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા થશે ને. મંજૂરીના આપણે કેવા મળેલા છે અગાઉથી મળેલા છે. આ કેવા મળેલા છે અગાઉથી. તો ઇક્વિટી શેર મૂડી કેટલાથી થશે
આપણે લખ્યું છે અહીં રકમ ન લખો તો કે અહીં આપણે લખશું કુલ 4,80,000 ઇક્વિટી શેર મૂડી તો ઇક્વિટી શેર મૂડી 3,20,000 થી થશે ને બેંક કેટલા દે છે 96,000 અને ઇક્વિટી શેર મંજૂરી અગાઉથી કેટલા મળ્યા છે 64,000 હવે ત્રીજી આવરણ લખી નાખો ત્રીજી આવરણ શેની થશે મંજૂરીની તો પહેલા તો મંજૂરીના આપણે નાણાં મંગાવશું એની આવરણ કરવી પડશે ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તો ઇક્વિટી શેર મૂડી ખાતે જમા તો લખશું ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા સોરી ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તો ઇક્વિટી શેર મૂડી ખાતે જમા કેટલા રૂપિયા આવશે તો કે પૂરેપૂરી રકમ 2,40,000 કેટલા આવશે 2,40,000 હવે ચોથી આવરણ કરો બેંક ખાતે ઉધાર લખશો ને બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા કેટલા રૂપિયા લખશો તો કે 2,40,000 છે બરાબર એમાંથી અગાઉથી મળેલા કેટલા હતા તો કે જુઓ 16,000 હતા 16,000 ગુણ્યા 4 કરો એટલે કેટલા થયા 64,000 તો 2,40,000 માંથી બાદ કરો જોઈએ 2,40,000 માઈનસ 64,000 1,76,000 આવશે કેટલા આવશે 1,76,000 તો આ કેટલા થી આવરણ થશે 1,76,000 આ આમનો જે છે એ 1,76,000 થી કરવામાં આવશે કમ્પ્લીટ કારણ કે અરજી વખતે આપણે મંજૂરીના અગાઉથી 64,000 મળી ગયા હતા જેથી કરી અને બેંક 2,40,000 આપને મળવાની તો હતી તેમાં 64,000 તો અગાઉથી મળી ગયા છે એટલે 64,000 બેંકમાં ઓછા આવશે અને શેર મૂડી તો કેવી રહે તો કે પૂરેપૂરી રકમની રહેશે આના જે 64 છે એ શેર મૂડીમાં અહીંયા આપણે ફિલઅપ કરી દીધા છે પાંચમી નંબર પાંચમી કોની છે અરજાની અને સોરી હપ્તાની હપ્તા વખતે કોઈ કાઈ નથી એટલે સિમ્પલ આમનો બને થઈ જશે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર ઇક્વિટી શેર મૂડી ખાતે જમા ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર ઇક્વિટી શેર મૂડી ખાતે જમા કેટલા રૂપિયા થઈ જશે તો કે 2,40,000 પૂરી રકમથી અને છેલ્લી આમનો બેંક ખાતે ઉધાર બેંકમાં પણ પૂરેપૂરા જ આવશે તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે જમા કેટલા રૂપિયા તો કે પૂરેપૂરા આવશે 2,40,000 હવે અહીંયા કુલ સરવાળો કરી નાખો કુલ સરવાળો કરો કેટલો થાય છે 4,80,000 4,80,000 2,40,000 1,76,000 2,40,000 અને 2,40,000 એટલે 18,56,000 થાય છે કેટલો થાય છે 18,56,000 કુલ સરવાળો થાય છે પછી એક વાર ગણતરી સમજી લ્યો શું કીધું છે તો
તો કે કંપનીએ 80000 ઇક્વિટી શેર અરજીઓ મંગાવી હતી 10 રૂપિયાના ભાવે, જેમાં અરજી વખતે 4, મંજૂરી વખતે 3 અને આખરી હપ્તા વખતે 3, જેમાંથી કંપનીને 1,20,000 શેર અરજીઓ મળી હતી. કંપનીએ 80000 ઇક્વિટી શેર અરજી મંગાવી, જેમાંથી કંપનીને 1,20,000 શેર અરજીઓ મળી હતી. કંપનીએ પ્રમાણસર ફાળવણી કરી. 32,000 ના પૂરેપૂરા શેર મંજૂર કરી દીધા. ઓકે. 24,000 ના એક પણ શેર મંજૂર નથી કર્યા, તો આપણે બેંક દ્વારા પરત કર્યા 24,000 ગુણ્યા 4 કરીને કેટલા કર્યા છે? બેંક દ્વારા 24,000 ગુણ્યા 4 કરી અને આપણે 96,000 પરત કર્યા છે. અને 64,000 માંથી 48,000 મંજૂર કર્યા. એટલે જો અહીંયા 32 પ્લસ 48 એટલે કેટલા થઈ ગયા? 80. તો આપણી શેર મૂડી 80,000 છે, તો 80,000 ગુણ્યા આપણે 4 કર્યા એટલે 3,20,000 થયા. કારણ કે આપની શેર મૂડી કેટલી છે? તો કે 80,000. કોઈ પણ સંજોગોમાં 80,000 થવા જોઈએ. તો 32 અહીંયા અને અહીંયા 48 એટલે 32 પ્લસ 48 80 થયા. 80 ગુણ્યા 4 એટલે 3,20,000 મંજૂર. અને 16,000 ની કોઈ વાત કરી ન હતી, તો કહેવાય મંજૂરી વખતે અગાઉથી મળેલ ના. તો અહીંયા આપણે ઇક્વિટી શેર મંજૂરી ખાતે શેના છે? તો કે અગાઉથી મળેલ. તો કે 16 ગુણ્યા 4 64,000 આપણે અગાઉથી મળ્યા. તો એ 64,000 મંજૂરી વખતે બેંકમાં અહીંયા મળતા નથી. તો જો લખ્યું 2,40,000 માઈનસ 64,000 એટલે આપણને કેટલા નાના બેંકમાં મળશે? 240 ના બદલે 1,76,000 મળશે. તો આ નોંધ આપણે 1,76,000 થી કરી છે. બાકી છેલ્લા હપ્તા વખતે જે છે એ સ્થિતિ છે, નાના મંગાવ્યા એટલા નાના બેંકમાં બની ગયા છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ દાખલો સમજાઈ ગયો. આ દાખલો જે છે દાખલા નંબર ઉદાહરણ 15 અને 16 ઘણી બધી વખત બોર્ડની એક્ઝામમાં પૂછાયેલો દાખલો છે. 8 માર્કની અંદર મોસ્ટ આઈએમપી જેવો હોય તો કહી શકાય એવો દાખલો છે. હવે પેજ નંબર 62 પેજ નંબર 62 પર 19મો દાખલો છે. હોમવર્કમાં કરવાનો છે, સેમ દાખલો છે. તો આ દાખલો સમજાઈ ગયો